આણંદ સ્થિત અમૂલ ડેરીએ વર્ષ દરમિયાન ₹15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે। ચાલુ નાણાકીય વર્ષ માટે 16,753 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કરાયું છે। ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સિમેન્ટ લેબ સ્થાપવામાં આવી છે, જે પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાઈ રહી છે। આ સાથે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર રૂપ દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધનો ભાવ 865 થી વધીને ₹875 અને ગાયના દૂધના ફેટના ભાવમાં પણ વધારો જાહેર કરાયો છે। નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટના અંતિમ ભાવ ₹1035 જાહેર કરવામાં આવ્યા છે, જે અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ ગણાઈ રહ્યું છે। આ અંગે અમૂલ ચેરમેન શાબેસિંહ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી। મને વિશેષ આનંદ છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1035 જાહેર કરવામાં આવે છે। આ દર અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે। અમૂલ ડેરીએ વર્ષ દરમિયાન ₹15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડનું ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે। આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક, ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે। વર્ષ દરમિયાન અમૂલ ડેરી એ પશુપાલન ક્ષેત્રના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। તેમાં સૌથી પ્રશંસનીય પહેલ તરીકે માત્ર ₹25 પ્રતિ ડોઝના દર શેક્સ સિમેન્ટ ઉપલબ્ધ કરવાની યોજનાનો સમાવેશ થાય છે। અમૂલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સિમેન્ટ લેબ સ્થાપવામાં આવી છે। આ પગલાંથી ગુણવત્તાભર પશુ વંશ વિકાસ, વધુ દૂધ ઉત્પાદન અને પશુપાલકોની આવકમાં વધારો કરવાનો અમારો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે। અમૂલ ડેરી હંમેશા ખેડૂતો અને પશુપાલકોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં સતત કાર્ય કરતી રહેશે। ધન્યવાદ। જય સહકાર, જય ખેડૂત।